સારું, હવે આલ્કોહોલ જે છે એની મેગ્નેશિયમ સાથેની પ્રક્રિયા. તો પહેલાં તો એ સમજો, આલ્કોહોલની જ્યારે ધાતુ સાથે પ્રક્રિયા થાય ત્યારે કયો બંધ તોડતો હોય છે? OH. તો અહીંયાથી હાઇડ્રોજન નીકળશે. હવે આ બનાવશે CH3CH2O- અને શું બનશે? Mg2+. શું બનશે? Mg2+. હવે ધ્યાન રાખજો, જે Mg2+ છે એ 2+ છે અને આ કેવું -1. તો જ્યારે આ લોકોને જોડાવવું હશે ત્યારે આના કેટલા મોલ જોઈશે? 2. એટલે સૂત્ર આવું થશે CH3CH2O twice Mg. સમજાય કે નહીં? મતલબ આ લોકો આવું બનાવશે CH3CH2O twice Mg વત્તા શું બનશે? હાઇડ્રોજન. શું બનશે? હાઇડ્રોજન. ક્લિયર? CH3CH2O twice Mg વત્તા શું બનશે? હાઇડ્રોજન. मतलब कि मैग्नीशियम इथोक्साइड શું બનશે? મેગ્નેશિયમ ઇથોક્સાઇડ. મેં તમને કીધું હતું આલ્કોહોલમાંથી હાઇડ્રોજન નીકળી જાય એટલે આલ્કોક્સાઇડ બને, ફિનોલમાંથી હાઇડ્રોજન નીકળે એટલે ફિનોક્સાઇડ બને. એવી રીતે અહીંયા આલ્કોહોલમાંથી બેટા શું નીકળ્યું છે? હાઇડ્રોજન. તો આલ્કોક્સાઇડ બન્યું છે મેગ્નેશિયમ ઇથોક્સાઇડ. ચાલો આને બદલે આપણે એલ્યુમિનિયમ લઈ લઈએ. આપણું બજેટ હજી પણ વધારે સારું છે, ધીમે ધીમે બજેટ સુધરતું જઈ રહ્યું છે. બરાબર. અહીંયા ઇથેનોલ છે. શું આપણી જોડે? ઇથેનોલ. અને આપણે અહીંયા એલ્યુમિનિયમ લઈએ છીએ. શું લઈએ છીએ બેટા? એલ્યુમિનિયમ. તો ચલો શું થશે કહેશો? હવે ધ્યાન રાખશો, એલ્યુમિનિયમ જે છે એ +3 કેવું બેટા? +3. તો સામે ઓલાના કેટલા જોઈશે? 3. મતલબ બનશે એવું CH3CH2O થ્રાઇસ અને શું બનશે? Al. CH3CH2O થ્રાઇસ શું બનશે? Al. અને શું છૂટું પડશે? હાઇડ્રોજન. શું છૂટું પડશે બેટા? હાઇડ્રોજન. ધ્યાન આપશો. હવે અહીંયા આના 2 મોલ છે તો આપણને કેટલો કરવો પડશે? 2. એટલે હાઇડ્રોજન અહીંયા અડધો નહીં છૂટો પડે, આખો હાઇડ્રોજન છૂટો પડશે. સમજાય કે નહીં? કેમ કે આટલા આના 2 મોલ છે ને, તો અહીંયા આના 2 મોલ કરવા પડશે. તો હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 2. એટલે શું બહાર નીકળશે? H2. શું બહાર નીકળશે? H2. ચલો અહીંયા કેટલા મોલ છે? આ 3. તો આપણે અહીંયા કેટલા મોલ કરવા પડશે? 3. તો હાઇડ્રોજન H2 કેટલા બહાર નીકળશે? 3/2 H2. કેટલા બહાર નીકળશે? 3/2 H2. આવડી જશે. માન લો કે એથેનોલની સોડિયમ સાથે પ્રક્રિયા કરાવી હોત તો શું થાત? એક જ. હવે આના ઉપરથી ઘણીવાર પ્રશ્નો પૂછાય કે તમારી જોડે 9 ગ્રામ એલ્યુમિનિયમ છે. કેટલો એલ્યુમિનિયમ છે? 9 ગ્રામ. તો કેટલા લીટર હાઇડ્રોજન ઉત્પન્ન થશે? એવો પ્રશ્ન પૂછે. 9 ગ્રામ એલ્યુમિનિયમ છે તો કેટલા લીટર હાઇડ્રોજન ઉત્પન્ન થશે? તમે વિચારો કે તમારી જોડે અહીંયા 1 મોલ એલ્યુમિનિયમ છે તો હાઇડ્રોજન કેટલો બને છે? 3/2. હવે 9 ગ્રામ એટલે કેટલો મોલ એલ્યુમિનિયમ થયો? તો મોલ બરાબર શું? વજન ભાગ્યા આણ્વીય દળ. બરાબર. તો 9/27 એટલે 0.3 થયું. 9 તારી 27 એટલે 0.33 થયું. સમજાય કે 9 તારી 27 એટલે 1/3 થયું એટલે 0.33. હવે 1 મોલ એલ્યુમિનિયમ હોય તો હાઇડ્રોજન કેટલો ઉત્પન્ન થાય? 3/2 હાઇડ્રોજન. તો 0.33 મોલ એલ્યુમિનિયમ છે તો હાઇડ્રોજન કેટલો ઉત્પન્ન થશે? 0.5 મોલ. કેટલો ઉત્પન્ન થશે? 0.5. તો હાઇડ્રોજન ઉત્પન્ન થશે 0.5 મોલ. હવે સમજો 1 મોલ હાઇડ્રોજન ઉત્પન્ન થાય તો 22.4 લીટર નિયમ છે STPનો. તો અડધો મોલ હાઇડ્રોજન ઉત્પન્ન થાય તો કેટલા લીટર થયું? 11.2 લીટર. તો તમે ઇઝીલી આન્સર આપી શકો ભાઈ 11.2 લીટર. મોલ સંકલ્પના ધોરણ 11નું ચેપ્ટર એના ઉપરથી પૂછેલો પ્રશ્ન. આવો ટાઈપનો MCQ બનાવીને પૂછી શકે. ધારો કે અહીંયા પૂછું તમને હું કે મારી જોડે 6 ગ્રામ મેગ્નેશિયમ છે, એ ઇથેનોલ સાથે પ્રક્રિયા કરે છે. 6 ગ્રામ મેગ્નેશિયમ વપરાય છે ઇથેનોલ સાથેની પ્રક્રિયામાં. તો કેટલા લીટર હાઇડ્રોજન ઉત્પન્ન થશે? એ જ જવાબ આવશે બેટા 11.2. કેમ? અહીંયા મેગ્નેશિયમ કેટલો વપરાયો? 1 મોલ. કેટલો હાઇડ્રોજન ઉત્પન્ન થયો? 1 મોલ. 1 મોલ મેગ્નેશિયમ મતલબ 12 ગ્રામ, સોરી 24 ગ્રામ. ઓકે, તો એનો મતલબ જવાબ 2 પોઈન્ટ સમથિંગ આવશે. ઓકે, 1 મોલ મેગ્નેશિયમ મતલબ 24 ગ્રામ. તો 24 ગ્રામ જ્યારે મેગ્નેશિયમ હોય ત્યારે 22.4 લીટર હાઇડ્રોજન ઉત્પન્ન થતો હોય તો 6 ગ્રામમાં કેટલો હાઇડ્રોજન ઉત્પન્ન થશે?
5.6 लीटर કેટલો 5.6 लीटर સમજાય કે નહીં તમે આનું સંતુલન અરે સોરી સાદુરૂપ આપશો તો આવડી જશે ક્લિયર હે આવડે કે નહીં ચલો તો આવા પ્રશ્નો પણ અહીંયાથી પૂછતા હોય છે લખી દેશો કે આવા પ્રશ્નો પણ અહીંયાથી પૂછતા હોય ભાઈ એમ ના કહેતા એનસીઆરટી બહારનું પૂછાયું હતું એનસીઆરટી તો અંદર નહીં જતી આપણે વાંચી નતા ગયા મનીષ મેવાડા 20,000 સબસ્ક્રાઈબર આપણે અહીં 630 ઉપર જતા નહીં चलो થઈ ગયું બેટા निकाल दो ओके તમે આવી તો વાતો કરવા અહીંયા આવો છો ના કરો સલાવ કદી એકબીજાને જોયા ના હોય એવી રીતે પહેલી વાર મળ્યા છો તમે હે પપ્પીઓ કરો હું તો કહું હે डिवाइस इज ओवर हीटिंग मतलब भड़ाको थवाना संभावना है मोबाइल बहु हीट थी गयो एम के वांधो नहीं शे लेंगे हम फूटवा ज दे आज तो वीडियो बनावजो एमआई नो फोन फूट्यो एवो मजा आवशे पोकानो छे એટલે પોકો એમઆઈ નો બેટો જ છે ને चलो હવે અહીંયા ધ્યાન આલશો ક્યાં હતા થઈ ગયું હવે આપણે વળી કેટલીક પ્રક્રિયાઓ દેખવાની છે કે જે પ્રક્રિયાઓમાં આલ્કોહોલ સંયોજનોમાં OH બંધ તૂટતો હોય કયો બંધ તૂટતો હોય OH બંધ તો એમાં હે આલ્કોહોલનું એસ્ટરીકરણ શું આલ્કોહોલનું એસ્ટરીકરણ બરાબર तो ध्यान रखो अल्कोहल एस्टरीकरण तो अल्कोहल की एस्टरीकरण प्रक्रियाओं है एम अल्कोहल क्या बंधु तूटे OH हवे अल्कोहल एस्टरीकरण तमे जुदी जुदी रीते करी शको धारो कि तमारी जोड़े अल्कोहल है अने तमे एनी एसिड साथे प्रक्रिया कराओ तो ये तमने एस्टर मळे शुं मळे एस्टर धारो कि तमारी जोड़े अल्कोहल है शू है अल्कोहल अने तमे एनी RCOX साथे प्रक्रिया करो RCOX मतलब एसाइल हेलाइड कहेवाय एने शू कहेवाय एसाइल हेलाइड साथे प्रक्रिया कराओ
તો એ તમને એસ્ટર મળે. શું મળે? એસ્ટર. દાખલા તરીકે તમારી જોડે આલ્કોહોલ છે અને એની તમે RCO ટ્વાઇસ O, RCO ટ્વાઇસ O એટલે કે એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરાવો. કોની સાથે પ્રક્રિયા કરાવો? એનહાઇડ્રાઇડ. તો બી તમને શું મળશે? એસ્ટર. તો આલ્કોહોલ સંયોજનોનું એસ્ટરીકરણ કરવાના અનેક રસ્તાઓ છે. બરાબર. તમે આલ્કોહોલ વત્તા એસિડ તો પણ એસ્ટર. ધ્યાન રાખજો, આલ્કોહોલ વત્તા એસિડ તો શું બને? એસ્ટર વત્તા પાણી. શું બને? એસ્ટર વત્તા પાણી. આલ્કોહોલ વત્તા COX તો તમને મળશે બેટા એસ્ટર વત્તા HX. શું મળશે? એસ્ટર વત્તા HX. આલ્કોહોલ વત્તા એનહાઇડ્રેટ તો તમને મળશે એસ્ટર વત્તા એસિડ. શું મળશે? એસ્ટર વત્તા એસિડ. તો પહેલાં તો નિયમો તમારા મગજમાં હોવા જોઈએ. ક્લિયર? આ જે પ્રક્રિયા છે એ એસિડ ઉદ્દીપક અથવા તો બેઝ ઉદ્દીપકની હાજરીમાં થઈ શકે, H+ અથવા તો OH- ની હાજરીમાં. આ પ્રક્રિયા ખાસ કરીને પિરિડીન બેઝની હાજરીમાં થતી હોય છે. કોની હાજરીમાં? પિરિડીન બેઝની હાજરીમાં આ પ્રક્રિયા થતી હોય છે. આ પ્રક્રિયામાં એવું કશું લખ્યું નહીં અને મને એટલો ખ્યાલ બી નહીં કે H+ ની હાજરીમાં થાય છે. બરાબર. તો આ જે પ્રક્રિયા છે એ બી કોની હાજરીમાં થાય? એસિડ ઉદ્દીપકની હાજરીમાં થાય છે. આ બધા એસ્ટરીકરણ શું? એસ્ટરીકરણ. આપણે એક એક એસ્ટરીકરણ કરીએ છીએ પણ પહેલાં તમને ખબર હોવી જોઈએ કે આલ્કોહોલનું એસ્ટરીકરણ 3 રીતે કરી શકાય. આલ્કોહોલની એસિડ સાથે પ્રક્રિયા દ્વારા, આલ્કોહોલની એસાઇલ હેલાઇડ. એસાઇલ હેલાઇડ એટલે બેટા RCOX. શું કહેવાશે આને? RCOX ને એસાઇલ હેલાઇડ. શું કહેવાશે? એસાઇલ હેલાઇડ સાથેની પ્રક્રિયા. એના પછી RCO ટ્વાઇસ O यानी कि एनहाइड्राइड સાથે પ્રક્રિયા. કોના સાથે પ્રક્રિયા બેટા? એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા. તો ધ્યાન રાખજો, એનહાઇડ્રાઇડ સાથેની જે પ્રક્રિયા છે બરાબર, એના દ્વારા પણ તમે આ કામ કરી શકો છો. આવડી જશે? ચલો. તમે નતો ઉપાડ્યો તો હું નહીં ઉપાડું, પછી ઉપડશે. સોરી. મારી બી તો ઇજ્જત है यार. मैं फोन કર્યો તમે ના ઉપાડો, હું શું કામ ઉપાડું? ચાલો, સાચી વાત. ડાન્સર હો એટલે ગળાની કસરત એવી થયું. બધી નવરીઓ છે. હા, બધાને ઘરે વવાડીઓ છે અને કશું એક પોણીની લોટો ભરતી નહીં. આ મટકીઓ બહાર નીકળી અને પછી પણ હું થોડું કામ કરો ને વવાડીઓને બાપડીને ખણખોતર કર્યા વગર સગ નહીં. અને પછી મહારાષ્ટ્ર આ બાજુ, બાંગ્લાદેશ આ બાજુ, નવો રોડ બનાવ્યો હોય તમે દેખજો થોડા દાડામાં રોડનું શું થાય. આટલો ભાગ જ તૂટેલો હશે. જેટલું સહન કરે પણ ભેંસો. દેખ્યું તમે બધું સીન? દેખવા જેવું. જો એ આપણે બહાર ગયા ને એટલે એમને બહુ કાઠું પડ્યું. ખબર આખી સ્પીડ ઘટી ગઈ હતી. ભાઈ આપણે અંદર આવે. હા, તે હું ચલો ભાઈ, થઈ ગયું. હવે અહીંયા ધ્યાન આપશો. આ શું? આલ્કોહોલ સંયોજનોનું એસ્ટરીકરણ. બરાબર. તો દેખશો હવે આલ્કોહોલ છે આપણી જોડે CH3 CH2OH ઇથેનોલ. આલ્કોહોલ શું છે? ઇથેનોલ. તને શરદી થઈ ને ચપ. ચલો, CH3 CH2OH. બીજું તો કોઈ ના ચોપડી ફાટશે ખોટી અમારે.
चलो CH3 CH2 COOH પ્રોપેનોઇક એસિડ શું હે પ્રોપેનોઇક એસિડ અને આપણે H+ ની હાજરીમાં એસ્ટરીકરણ કરાવીએ કોની હાજરીમાં H+. તમે H2SO4 લઈ શકો, HCl લઈ શકો, HNO3 લઈ શકો, જે બજેટમાં આવે એ કોઈ બી સારા ઘરનો એસિડ તમે લઈ શકો. બેટા થશે કેવું તો અહીંયાથી OH બંધ તૂટશે. કયો બંધ તૂટશે OH. કેમ કે OH બંધ તૂટવાની પ્રક્રિયા છે આલ્કોહોલ માટે એસ્ટરીકરણ અને અહીંયાથી તૂટશે CO બંધ. કયો બંધ તૂટશે CO. તમને થશે સર ક્યાં CO છે? તમે દેખો આ ઓક્સિજન કેવો હશે બેટા દ્વિબંધથી હશે એટલે આ બંધ કોના વચ્ચે છે C અને O વચ્ચેનો બંધ છે આ તૂટશે. અહીંયાથી OH અહીંયાથી H શું નીકળશે પાણી. શું નીકળશે પાણી. શું બનશે CH3 CH2O પછી CO CH2 CH3. હવે એસ્ટરનું નામ પાડવું ને એ બી એક બહુ મોટી વસ્તુ છે. તમને એસ્ટરનું નામ પાડતા આવડે ને એ પણ એક બહુ સારી બાબત કહી શકાય. ક્લિયર સમજ્યા કે નહીં? તો એસ્ટરનું નામ કેવી રીતે પાડવું બરાબર તો શીખી લો હવે કેવી રીતે નામ પાડીશું. તો એસ્ટરમાં એવું હોય કે તમે એસ્ટર બે રીતે લખી શકો. આમ બી લખી શકો એસ્ટર અને એસ્ટર તમે આમ બી લખી શકો. હવે આ રીતે એસ્ટર લખ્યું હોય ને તો એને સમજવાનું તમારે C ડબલ બોન્ડ O અને R. C ડબલ બોન્ડ O અને R. આ રીતે એસ્ટર લખ્યું હોય તમારે સમજવાનું O C ડબલ બોન્ડ O અને R. સમજ્યા કે નહીં? આવી રીતે એસ્ટર હોય તો શું સમજવાનું C ડબલ બોન્ડ O અને R. એના પછી આવી રીતે એસ્ટર હોય તો O C ડબલ બોન્ડ O અને R. હવે નિયમ શું હે જે ઓક્સિજન સાથે જોડાય એને આલ્કાઇલ કહેવાય. શું કહેવાય આલ્કાઇલ. અને જે કાર્બન સાથે જોડાય એને OH કહેવાય. શું કહેવાય OH. સમજાય કે નહીં? એવો નિયમ છે એસ્ટરના નામકરણ માટે. આલ્કાઇલનું નામ પહેલું લખવાનું હોય, OH નું નામ બીજું. હવે ધારો કે આ હે તો આનું બંધારણ પહેલાં જોવું પડશે કે શું હે. તો આનું બંધારણ આવું છે બેટા CH3 એના ભાઈ CH2 ભાઈ O પછી શું હે C ડબલ બોન્ડ O CH2 અને CH3. આ ટાઈપનું થયું કે નહીં? CH3 CH2 O C ડબલ બોન્ડ O. જે જમણી બાજુનો ઓક્સિજન હોય ખાસ કરીને એને દ્વિબંધથી બતાડવાનો અને ડાબી બાજુના ઓક્સિજનને એક બંધથી. બંને જમણી બાજુ હોય તો નજીક હોય એ દ્વિબંધથી અને દૂર હોય એક બંધથી. બંને ડાબી બાજુ હોય તો નજીક હોય એ દ્વિબંધથી અને દૂર હોય એ એક બંધથી. એક ડાબી બાજુ અને એક જમણી બાજુ હોય તો જમણી બાજુવાળો દ્વિબંધથી, ડાબીવાળો એક બંધથી. સમજ્યા કે નહીં? આવું હોય. હવે તમે જો ઓક્સિજન સાથે જોડાયેલું કયું છે આ કહેવાય. આ ઓક્સિજન અને એની સાથે જોડાયેલું આ કહેવાય. આ કાર્બન સાથે જોડાયેલું કહેવાય. તો ઓક્સિજન સાથે જે જોડાય એને આલ્કાઇલ કહેવાય. એટલે બે કાર્બનને ઇથાઇલ કહેવાય. શું કહેવાય ઇથાઇલ. અને આ ત્રણ કાર્બન થઈ ગયા એટલે આને પ્રોપ કહેવાય. એને OH લાગે આમાં એટલે આને કહેવાશે પ્રોપેનોએટ. શું કહેવાશે પ્રોપેનોએટ. એટલે આ જે બન્યું ને એનું નામ શું થશે ઇથાઇલ પ્રોપેનોએટ. શું નામ થશે ઇથાઇલ પ્રોપેનોએટ. નામ આવડશે બેટા? ચલો આપણે બીજું હજી એક બનાવીએ છીએ CH3OH મેથેનોલ. CH3OH શું હે મેથેનોલ. બરાબર. મેં એનું બીજું નામ તમને કીધું હતું કાલે બરાબર. અને ઇથેનોલ. એમાં હસવાનું શું એ ખરેખર એને લઠ્ઠો કહેવાય જ છે બરાબર. કોઈ ગંદો શબ્દ નહીં એ લઠ્ઠો બરાબર. ચલો CH3OH મિથેનોલ અથવા એનું નામ છે કાર્બિનોલ. શું નામ હે કાર્બિનોલ. અને આ હે CH3CH2OH ઇથેનોલ. શું હે બેટા ઇથેનોલ. આ બંને જ્યારે જોડાશે ત્યારે શું થશે? ચલો અહીંયાથી શું નીકળશે બેટા H. અહીંયાથી શું નીકળશે OH. શું બહાર નીકળશે H2O. શું બહાર નીકળશે H2O. ચલો શું બનશે બેટા CH3O બરાબર. સોરી બંને આલ્કોહોલ લીધા મેં. એક એસિડ લેવાનું. શું લેવાનું એસિડ. ચલો અહીંયાથી OH. ચલો પેલું શું બન્યું CO પછી CH2 CH3. ચલો નામ પાડશો બેટા શું થશે? આનું બંધારણ શું હે CH3O C ડબલ બોન્ડ O CH2 CH3. ચલો ઓક્સિજન સાથે શું હે આ મિથાઇલ અને આને પ્રોપેનોએટ. શું કહેશો મિથાઇલ પ્રોપેનોએટ. આવડી જશે.
હવે હું તમને કહું, જે આલ્કેનોએટ હશે ને એ એસિડમાંથી બનેલો હશે, એટલે કે પ્રોપેનોએટ તો એસિડમાંથી બન્યો હશે. એનો મતલબ કે તમારો જે એસિડ હશે એ 3 કાર્બનનો હશે, એટલે કે બ્યુટેનોએટ એવું બોલાય. એનો મતલબ એસિડ કેટલા કાર્બનનો હશે? 4 કાર્બનનો હશે. હવે તમને એમ પૂછે કે મારી જોડે એક એસ્ટર છે, એક શું છે? એસ્ટર. એસ્ટરનું નામ છે ઇથાઇલ મિથેનોએટ. એસ્ટરનું નામ શું છે? ઇથાઇલ મિથેનોએટ. હવે હું તમને એમ પૂછું કે આ એસ્ટર કયા આલ્કોહોલ અને કયા એસિડને ભેગા કરવાથી બન્યો હશે? તો જે આલ્કાઇલ હશે ને આલ્કોહોલ હશે, અને જે ઓએટ વાળો હશે એસિડ હશે. એટલે તમારો આ છે ને બેટા એ આલ્કોહોલ है, અને યો जो है ને वो थोड़ा है कहीं एसिड. तो એનો મતલબ કે આલ્કોહોલ આનો ઇથેનોલ રહ્યો હશે. કોણ રહ્યો હશે? ઇથેનોલ. અને એસિડ આનો રહ્યો હશે મિથેનોઇક એસિડ, યાની કે ફોર્મિક એસિડ. તમને વિશ્વાસ ના થતો હોય સંસ્થા ઉપર, બરાબર, સંસ્થાની વાતો પર, તો તમે ચેક કરી શકો. ઇથેનોલ લો CH3 CH2OH, અને ફોર્મિક એસિડ લો HCOOH, અને આજે જ તમે વસાવો, અહીંયાથી H નીકાળો, અહીંયાથી શું નીકાળો? OH. શું બહાર નીકળશે? H2O. શું બની જશે? CH3 CH2O CO અને H. તમે આજે જ એનું સ્ટ્રક્ચર દોરો, ઉધાર ઉછીના પાછીના ગમે ત્યાંથી, બરાબર. CH3 CH2O C ડબલ બોન્ડ O, અને આ શું છે? H. સમજો ને? આ ઓક્સિજન સાથે એટલે શું થશે? ઇથાઇલ. અને કાર્બન એક જ છે, એની સાથે કોઈ નહીં છે, એની લાઈફમાં ખાલી હાઇડ્રોજન છે, બરાબર. તો એક કાર્બનને મિથ કહેવાય, એટલે શું છે? મિથેનોએટ. એમાં એટલું ખુશ થવાની જરૂર નહીં. ઘણીવાર એવું હોય કે એકલા બી જીવી લેવું પડે, લડી લેવાનું પછી પરિસ્થિતિ. ચાલો, સમજ્યા કે નહીં? એ સમય પસાર થશે, 1માંથી 2, 2માંથી 3, મહેનત સારી હશે તો આખું પરિવાર થઈ જશે. ક્લિયર? ઓકે. ડિપેન્ડ કરે છે કે કેટલા ઉજાગરા કરો છો, કેટલી મહેનત કરો છો. ચલો હવે તો ઇથાઇલ મિથેનોએટ શું બનશે? ઇથાઇલ મિથેનોએટ. બરાબર, સમજ્યા કે નહીં? ભણવા માટે કેટલા ઉજાગરા કરો છો, ભણવા માટે કેટલી મહેનત કરો છો, પછી પરિવાર આગળ વધશે. કેમ કે ભણશો તો કંઈક પરિવાર જેવું થશે. થઈ ગયું? ઓકે, આવડી જશે. ઇઝી ને? ચલો તો લખી દેશો, લખી દેશો. નમસ્કાર. બસ કંઈ નહીં, ઘરે જ છું. બોલો. વાતાવરણ મેગા સ્ટેડિયમ બધું બંધ છે હવે. આ બાજુ આપણા બાજુ ખબર નહીં શું કરે. નાના છોકરાઓનું તો કાઠું જ લાગે હમણાં મને. 10મા વાળા અને 12મા વાળાનું કદાચ રાખે ને તો રાખે. એ હવે મોટા સેન્ટરોમાં તો પ્રેક્ટિકલ રદ કરાવી દીધા. હવે એટલે હા, એમાં શું થાય કે આપણે વહેલા અમુક સમય કરતાં વહેલા બી આવી જઈએ ને માર્કેટમાં, એ બી સારું નહીં. એટલે એ વખતે તેજસભાઈને ફોન કર્યો હતો મેં પહેલાં છેક. એ વખતે એમણે માર્ચનું કીધું હતું. પછી માર્ચમાં તમે જવાના હતા, એ વખતે મેં ફોન કર્યો એટલે એમણે એમ કીધું કે એમની બેબીનો બર્થડે છે. હા, અને એન પછી તો આપણે કંઈ વાત નથી કરી. ના, વિચાર તો 100% આપણે 1000% કરવું તો છે જ, કેમ કે પ્લાન મને ગમ્યો છે. તમે કેટલા વાગ્યા સુધી બેઠા છો? બરોબર, સારું, વાંધો નહીં. તો કાલ હું સાંજે આવું. સારું સારું સારું. બસ મસ્ત, એકદમ સારું. હાવ એકદમ રાઈટ. ના, એટલે હું આવું ઘણી વાર એ બાજુ. હમણાં જ આવ્યો હતો 1-2 દિવસ પહેલાં જ, પણ લાગે તમે નીકળી ગયા હતા. ઓફિસ બાજુ ઓટો માર્યો હતો મેં. હા, પણ હું શું એ 7:30 પછી આવું એ બાજુ, એટલે તમે કદાચ એ વખતે વધારે નીકળી જતા હશો. એટલે હવે હા, તો વાંધો નહીં. એવું હશે ને તો હું 6:30 પહેલાં આવી જઈશ, કેમ કે 6:30 થી 7:30 ટ્યુશન હોય ને, એ પૂરું કરીને પછી હું ફરવા નીકળું. હું ક્રિશી 2. હા, એટલે એ બાજુ ઓટો મારવા આવું જ છું. હા હા, રેડી રેડી. એ હા, એ હા.
થયું બેટા? હવે તમને નામ આલશે એનું બધી. હું તમને એમ કહું કે મારી જોડે ફિનાઇલ ઇથેનોએટ છે. શું એ ફિનાઇલ ઇથેનોએટ? આ ક્યાંમાંથી બન્યો હશે? ફિનોલ પ્લસ ઇથેનોઇક એસિડ. ક્યાંમાંથી બન્યો હશે? ફિનોલ પ્લસ ઇથેનોઇક એસિડ. કશું ના આવડે ને તો ફિનાઇલ એટલે શું બેટા? આને ફિનાઇલ કહેવાય. કશું ના હોય ને રિંગ ઉપર એને ફિનાઇલ કહેવાય. રિંગ ઉપર CH2 આવી જાય ને તો એને બેન્ઝાઇલ કહેવાય. એ ખબર ને? બેન્ઝાઇલ, બેન્ઝાલ, બેન્જો. અને કંઈ ના હોય ને આવી રીતે રિંગ હોય તો એને ફિનાઇલ કહેવાય. હવે આના ઉપર OH નાખી દેવાનું. મેં તમને એમ કીધું તમારું જે આલ્કાઇલ હશે ને કોણ હશે? આલ્કોહોલ. તો લખેલું બી એ કે જે આલ્કાઇલ હશે કોણ હશે? આલ્કોહોલ. અને જે OH હશે કોણ હશે? એસિડ. અને ઇથેનોઇડ મતલબ શું હશે? ઇથેનોઇક એસિડ હશે. CH3COOH. તો ઘણી વખત પ્રશ્ન પૂછી શકે કે આ જે એસ્ટર બન્યો એ કયા આલ્કોહોલ અને કયા એસિડમાંથી બન્યો છે. એમ કહે કે આ નિપજ મેળવવા માટે કયા બે પ્રક્રિયકોને પ્રક્રિયા કરાવી હશે? કયા બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ હશે તો ઉપરોક્ત નિપજ મળી હશે? એવો પ્રશ્ન આવી શકે. MCQમાં પૂછી શકે. બરાબર? ચલો આવડ્યું? ચલો હવે એસ્ટરીકરણમાં બીજું દેખીએ. RCOX ની હાજરીમાં થતું એસ્ટરીકરણ. કોની હાજરીમાં? RCOX ની હાજરીમાં થતું એસ્ટરીકરણ. ચલો હવે RCOX ની હાજરીમાં એસ્ટરીકરણ. કશું નહીં, ઇંજી है. કેવું है? ઇંજી. પહેલાના અંદર પહેલાં તો ફિક્સ છે OH બંધ જ તૂટશે. કેમ? કેમ કે એની OH બંધ તૂટવાની રાસાયણિક પ્રક્રિયાઓ ચાલી રહી છે. ટોપિક જ છે આલ્કોહોલમાં OH બંધનું વિભાજન. તો ભાઈ CO બંધ વિશે વિચારવાનું જ નહીં. CO બંધમાં ગોખી મારવાનું. કયા કયા હતા CO બંધમાં? હા, PX3, લ્યુકાસ, ઓક્સિડેશન અને નિર્જલીકરણ. એના સિવાય કોઈમાં CO બંધ તોડવાનો નહીં. OH બંધમાં પેલી બે તો ગોળા જેવી જ છે, પાણી સાથે ને ધાતુ સાથે. એ તો એટલું કોઈ ખાસ છે નહીં. આ જ મેં એને કહી એસ્ટરીકરણ. પણ હવે એ ધ્યાન રાખવાનું કે ફિનોલ નહીં કરતો પ્રક્રિયા. કોના સાથે? નચ કોથળી અને નટુ કોથળી સાથે. એ MCQ પૂછાઈ શકે. ક્લિયર? હવે માન લો કે આપણી જોડે આલ્કોહોલ બેટા CH3 CH2OH અને RCOX માં આપણી જોડે આવું હોય CH3COCl. શું હોય? CH3COCl. સમજો આલ્કોહોલ આવું હોય CH3CH2OH અને RCOX કેવું હોય? CH3COCl. પ્રક્રિયા પિરિડીન બેઝની હાજરીમાં કરીશું. કોની હાજરીમાં? પિરિડીન બેઝ. હવે થોડી એક વાત પછી કહી દઉં. ચલો અહીંયાથી કયો તૂટશે? OH. અહીંયાથી શું નીકળશે? Cl. તો H અને Cl શું બહાર નીકળી જશે? HCl. પહેલાં ભાઈઓ જોડાઈ જશે મારા મિત્રો. બરાબર? શું બનાવી દેશે? CH3 CH2O CO અને CH3. નામ પાડતા આવડી જશે. ઇથાઇલ ઇથેનોએટ. શું નામ પડશે? ઇથાઇલ ઇથેનોએટ. ઓક્સિજન સાથે હશે એને આપણે આલ્કાઇલ કહીશું અને કાર્બન સાથે હશે એને OH. દેખો વાતો બધી 11મા ધોરણની છે. તમારા ઉપર ટાંગ નહીં રાખતું પણ આ બધું ખરેખર 11માની વાતો, એસ્ટરનું નામકરણ ને એ બધું. પણ હવે તમે ઘરના જ માણસો, આપણા જ છો. બરાબર? બાકી એટલે હું કહેતો જ જઉં છું ભેગો પછી એવું નહીં વિચારતો કે હવે શું હે શું નહીં. ક્લિયર? હવે પિરિડીન બેઝ કેમ વાપરવું પડે તો ધ્યાન રાખજો. કોઈ બી પ્રક્રિયામાં અગર HCl ઉત્પન્ન થતો હોય, ક્યારે પણ કોઈ બી પ્રક્રિયામાં શું ઉત્પન્ન થતો હોય? HCl. તો HCl શું? આમ સક્રિય એસિડ જોવા જઈએ તો HCl શું કરે? લાગ આવે ને તો આન ભેગી પાછી પ્રક્રિયા કરે. જે નિપજ મળે એના સાથે શું કરે? પ્રક્રિયા. અને પ્રક્રિયા પાછી પ્રતિવર્તી થઈને આ આપણને પાછા મળી જાય. એવું ના થાય એટલે આપણે પિરિડીન બેઝ વાપરીએ છીએ. આ પિરિડીન બેઝનું કામ શું? જે HCl ઉત્પન્ન થશે એને ફટાફટ શોષી નાખશે અને એ બનાવી દેશે PCC, પિરિડીનિયમ ક્લોરોક્રોમેટ્સ. ક્લિયર? મતલબ પિરિડીન બેઝ ત્યાં વાપરવામાં આવે કે જ્યાં આડ પેદાશ તરીકે શું ઉત્પન્ન થતું હોય? HCl. અને HClને શોષવા માટે ખાસ કરીને પિરિડીન બેઝનો ઉપયોગ થતો હોય. તો તમને પ્રશ્ન પૂછી શકે કે કોઈ પણ પ્રક્રિયામાં પિરિડીન બેઝ વાપર્યો છે તો એના પાછળનો હેતુ શું હોઈ શકે? તો એના પાછળ બે હેતુ હોઈ શકે. એક તો પ્રક્રિયાને બેઝિક માધ્યમ પૂરું પાડવું. અને બીજો હેતુ કે એ પ્રક્રિયાની આડ પેદાશ તરીકે અગર HCl ઉત્પન્ન થઈ રહ્યો હોય તો એને શોષવો. આ પિરિડીન વાપરવા પાછળના બે મુખ્ય કારણ હોય. તમે બધું સાંભળજો, લખજો કશું મત. એટલે કદાચ નીટ જેઈમાં પૂછાય
તો ભણાયા પછી પણ તમને પ્રશ્નોના જવાબ ના આવડે. લખવાનું ગધેડાઓ. ચલો હોભળ છે ભાષાઓ. ચલો મેં કીધું પિરિડિન બેઝ વાપરવાના કારણો શું હોઈ શકે? તો એક તો બેઝિક માધ્યમ પૂરું પાડવા અને HCl શોષવા માટે. બરાબર. ચલો चलो निकाल दઉં છું. ओके સારું. હવે એનહાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરે. આમાં આવડી ગયું ને, પહેલાંથી આ છે ને, આમાંથી શું નીકાળવાનું? Cl ને પછી ચોંટાડી દેવાનું. હવે એનહાઇડ્રેટ જોઈ લઈએ. માન લો કે આપણી જોડે આલ્કોહોલ है CH3 CH2 OH આલ્કોહોલ है. एनहाइड्रेट बेटा આવું હોય. देखो આટલું તો આનો સિમ્બોલ है. જેટલું લોકોનું સૂત્ર હોય એટલો ખાલી આનો શું है? सिंबल. मतलब जहाँ दूसरे लोगों की ज़िंदगी चालू होती है वहाँ तो सिर्फ एनहाइड्रेट टट्टी किया करते हैं. क्लियर? चलो तो ध्यान रखજો જેટલું પબ્લિકનું સૂત્ર है એટલું આનો સિમ્બોલ. આ તો આનો સિમ્બોલ है. હવે તમારે જે મૂકવું હોય મૂકી શકો. કમ સે કમ તમે CH3 તો મૂકો, હાવ કે મંદી હોય તોય. બરાબર. શું મૂકો? CH3. क्लियर? અને આ પ્રક્રિયા તમે કોની હાજરીમાં કરો? एसिड. बंद यहाँ से टूटा करता है. कहाँ से टूटा करता है? यहाँ से. હવે समझो कि આ बंद टूटता है तो इसके ऊपर माइनस नहीं, इसके ऊपर प्लस. तमने प्रश्न होगा क्या ऐसा होता है? कहेंगे बंद मतलब इलेक्ट्रॉन होता है. क्या होता है? इलेक्ट्रॉन. हमें ऑक्सीजन की विद्युत ऋणता कार्बन से कैसी होती है? ज़्यादा. तो जब बंद टूटेगा तो વધારે विद्युत ऋण होगा, इलेक्ट्रॉन ले जाएगा, और ओछा विद्युत ऋण देखता रह जाएगा. जैसे हमारे स्कूल में कुछ लोग, चलो, जिसके मुंह के ठिकाने नहीं होते वो जलसा करते हैं, और अमुक टाइम हम स्मार्टी होके भी वेट एंड वॉच में रह जाते हैं. चल जो હવે तो यहाँ पे क्या है? बॉन्ड टूट जाता है. बराबर. कार्बन के ऊपर प्लस और ऑक्सीजन के ऊपर माइनस. अब यहाँ भी बॉन्ड टूटेगा तो H के ऊपर प्लस और ऑक्सीजन के ऊपर माइनस. अब नियम है गधेड़ा गधेड़ी का, गधेड़ी गधेड़े की. बराबर. मतलब जो माइनस है उसके साथ कौन चौंटेगा? प्लस. क्लियर? तो क्या बनेगा? CH3 CH2O माइनस ने प्लस कौन है? CO CH3. तो ये बन गया अपना रूड़ा रुपाड़ा एस्टर. वहाँ से जो H आया वो इस माइनस को मिलेगा. तो क्या बनेगा? CH3 COO और H. मैंने आपको पहले कहा था कि इसमें दो निपज मरती है. एक मरता है एस्टर ने बीजा मरता है एसिड. क्लियर? बात करी थी कि नहीं पहले? सुनील, ऐसा कहा कि नहीं पहले मैंने? चलो अबे ध्यान से देखना. मेरे पास ऐसा है COOH और यहाँ पे OH. इसको सैलिसिलिक एसिड कहते हैं. क्या कहते हैं? इसका नाम है सैलिसिलिक एसिड. मतलब આપણે ગુજરાતી है આનું નામ શું है? सैलिसिलिक एसिड. एक तो એને રોયલ સ્કૂલમાં નોકરી કરી हिंदी જ આવે. चलो खरेखर तो ऐसा ही हिंदी बोलना पड़ता है इनते. तो 15 में એવું જ આવે. चलो देखो હવે આટલે ध्यान रखજો. क्या सैलिसिलिक एसिड है? શું है? सैलिसिलिक एसिड. यानी इसकी हम प्रक्रिया किसके साथ करवाते हैं? मान लो कि किसी के साथ करवा दो. CH3 C डबल बॉन्ड O. बराबर. પછી આટલે O, પછી C डबल बॉन्ड O અને CH3. ये एक एनहाइड्राइड है. क्या है? एनहाइड्राइड. पर आती मज़ा है हिंदी में मेरे को पढ़ाने में, और अंदर से एकदम ऐसा लगता है कि मैं टीचर हूँ. चलो देखो अब तो एनहाइड्राइड है. क्या है? एनहाइड्राइड. अब एसिड बोलेगा कि मैं तो कंटाड़ा आ रहा है, मैं रिएक्शन में भाग नहीं लूँगा. पर अल्कोहल को कंटाड़ा नहीं आता, इसीलिए वो रिएक्शन में भाग ले लेता. अल्कोहल का क्या टूटता है? बॉन्ड OH. यहाँ से तो पहले ही बात हो गई, ये बॉन्ड टूटेगा. मैंने हमको माइनस किसके ऊपर आएगा? गढ़वी. O के ऊपर माइनस और कार्बन के ऊपर प्लस. ना हमारा थोड़ी देर पहले हमने बात करी कि गधेड़ा जो होता है वो कुछ भी हो जाए, गधेड़ी से ही मिलता है. वो घोड़ी कितनी सुंदर हो उसको लाइन नहीं देगा.
चलो, अब यहाँ ध्यान देना, तू जूना काढ़ू जब, चलो H+ और O-, तो इसका माइनस और इसका प्लस जुड़ेगा कि नहीं? चलो, क्या बनेगा? COOH, यहाँ पे क्या बनेगा? O, फिर CO और CH3 ने 8 पैदाश में क्या मिलेगा? CH3, COO और H। अब ये जो पदार्थ आपको दिख रहा है, थोड़ा ढका तो हुआ है, बराबर, ये तो खाली ऐसे ही मैंने रिएक्शन करवाई, क्या करवाई? ऐसे ही प्रक्रिया करवाई, बराबर। इससे अच्छा तो मैं अल्कोहल लेता और एसिड की रिएक्शन कर। अब यहाँ पे हमने क्या किया कि अल्कोहल के साथ एनहाइड्रेट लिया, तो एनहाइड्रेट के साथ तो अल्कोहल ही रिएक्शन करे, एसिड करे नहीं। अब इसके बदले हम दूसरा लेते हैं, मतलब इसी में, पर इस बार हम क्या करते हैं कि एसिड को बोले कि भाई तू लाभ ले भाई, क्लियर। यहाँ पे OH, यहाँ पे क्या है? COOH। यहाँ पे हम अल्कोहल लेते हैं, इथेनॉल। कौन सा अल्कोहल लेते हैं? इथेनॉल, CH3 CH2OH। तो चलो भाई, ये अल्कोहल है, ये क्या है? एसिड। तो अब अल्कोहल का कौन सा बॉन्ड टूटेगा? OH। तो एसिड का कौन सा टूटेगा? CO। समझ रहे हैं सब भाई लोग कि नहीं समझ रहे? ओके, बराबर है जतू। आने एस्पिरिन कહેવાય, શું કહેવાય? એસ્પિરિન। આને જ એસ્પિરિન કહેવાય। એ ખાલી વગર લેવા દેવાની કરાઈ રહ્યો હું રિએક્શન, બરાબર। એ કર દો, એનો વાંધો નહીં है। આપણે તો શું है એ બતાવ્યું હોય કે ભાઈ અહીંયા अल्कोहल હતું ને એનહાઇડ્રેટની પ્રક્રિયા કરાઈ, તો આ અલ્કોહોલ ભાગ લેશે, એસિડ ભાગ નહીં લે, કેમ કે એનહાઇડ્રેટને એસિડ સાથે કોઈ ઇન્ટરેસ્ટ નહીં, એને અલ્કોહોલ સાથે જ ઇન્ટરેસ્ટ है એસ્ટર બનાવવામાં। અહીંયા અલ્કોહોલ ને એસિડ અને સામે અલ્કોહોલ है, તો હવે અલ્કોહોલ તો ભાઈ બહેન થઈ ગયા, તો એમાં તો કોઈ રિએક્શન થવાની નહીં। એમ કરતા અલ્કોહોલ એસિડમાં રિએક્શન થાય, એ સારું। હવે એક વસ્તુ સમજો, ધારો કે કોઈ ક્લાસમાં હું ભણું છું અને કોઈ ભાટણ જ છે, मतलब ભાટી જ છે, તો પછી એ બાજુ મહેનત કરીને કોઈ મતલબ નહીં है। ગમે એટલી મહેનત કરશો, મોટો કોઈ PhD કરશો, છેવટે નાપાસનું રિઝલ્ટ આવશે, ક્લિયર। એમ કરતાં બીજી કોઈક સારી मतलब अलग જાતિમાં પડો, ક્લિયર। સમજ્યા કે નહીં? પછી એ તો શું, એ છેલ્લે એમ જ કહેશે આ તો ભાઈ બહેન એમ કહીને પૂરું, ક્લિયર। તો એ લોકો વિચારે કે ભાઈ આ કહેશે હું આલ્કોહોલ, આ કહેશે ભાઈ હું બી તો આલ્કોહોલ ગ્રુપ હું, તો આપણે તો ભાઈ પણ નીકળે, ખબર પડી ને? વેવાઈ બનાય એવું નહીં, તો કે ના કરીએ રિએક્શન, એમ કરતાં સારું, એમ સમજ્યા નહીં? એમ કે ભાઈ આલ્કોહોલ કહેશે યાર તું એસિડ તું જ આવી જા, ક્લિયર, ખબર પડી કે નહીં? ને આ લોકો શું है કે માસીના દીકરાને ભોણિયા થાય, આ એસિડ है, આ શું એસિડ અને આ શું એનહાઇડ્રેટ, તો એમને મોંમાં ફાઈનાય, તો ના થાય આપણા ધર્મમાં એવું, ક્લિયર। चलो, एन करता પછી अल्कोहल અને એનહાઇડ્રેટમાં થઈ શકે, સમજ્યા નહીં? બસ સિમ્પલ। ચલો, આવડી જશે, ઓકે। હવે આટલે દેખજો શું બનશે? OH, પછી આ શું બનશે? CO। આ બધું એલિમેન્ટમાં ના શીખવે ગોડી, ચલો। એના પછી O, પછી CH2 અને CH3 આ બનશે। ખાલી એમને એમ બનાવ્યું મેં, બાકી એસ્પિરિન તો આ છે જે ઉપર બનાવ્યું હતું, એ શું है? એસ્પિરિન। एस्पिरिन શું है? तो वेदनाहर औषध છે। કઈ ઔષધ है? वेदनाहर, चेपनाशक, एंटीबायोटिक है। मतलब તમારા શરીરના અંદર અગર બેક્ટેરિયા બની ગયા है કોઈ રોગકારક, તો એ મારી શકે એવી ઔષધ है एंटीबायोटिक। અને પછી તાપશીતક है, मतलब તમને તાવ આવી ગયો તો તમારા શરીરનું તાપમાન બી ઓછું કરી શકે એવી આ ઔષધ है એસ્પિરિન। એના સિવાય प्रशीतक है, मतलब कोई कारणसर तमारे हळगी होय, बळतरा थती होय, जलन थती होय अने तमे एस्पिरिन औषध लो तो ये जे जलन है, जे मरचा लाग्या होय ए शांत थई शके। तो ए प्रकारनुं आ औषध है, मतलब तमारा शरीरनुं तापमान नीचुं लावे, बळतराओ थती होय ए ओછી करावे, तमने कोई प्रकारना दुखावा होय, शुं होय? दुखावा, तो ए दुखावामां राहत आपे, खास करीने माथानो दुखावो, पेटनो दुखावो, क्लियर, ओके। तो कोईपण प्रकारना बैडानो दुखावो, क्लियर, तो कोईपण प्रकारना दुखावामां राहत आपे ए प्रकारनुं औषध छे, एटले आने वेदनाहर औषध कहेवाय। शुं कहेवाय? वेद, तमारी वेदनाओने हरे एवुं वेदनाहर, ताप शामक अने प्रशीतक अने एंटी मरचा औषध, बराबर। एवुं है आपणुं एस्पिरिन। कोण है? एस्पिरिन। અને આવી રીતે એસ્ટ્રીકરણ દ્વારા એસ્પિરિન બનતું હોય છે સેલિસિલિક એસિડના। કોના? સેલિસિલિક એસિડ। ગોખી મારવાની પ્રક્રિયા ખબર પડી? એસ્પિરિનની બનાવટ પ્રક્રિયા લખો 2 માર્ક્સમાં,
આવી શકે સમીકરણ, તો ગોખીને જવાનું કે ભાઈ સેલિસિલિક એસિડ એનું એસિડિક એનહાઇડ્રાઇડ સાથે એસ્ટરીકરણ કરીએ એસિડ ઉદ્દીપકની હાજરીમાં, તો આવી રીતે શું બની શકે? એસ્પિરિન. બેઠું ગોખીને જજો, એસ્પિરિનની બનાવટ પૂછાય તો. ક્લિયર? તો આ હતું આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોનું એસ્ટરીકરણ. કાલે દેખીશું આપણે ફિનોલની બનાવટ, ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓ. ત્યાં સુધી હસતા રહો અને જોતા રહો આપણી ચેનલ. પાટાણી સરની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી.